જય માતાજી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે ડાયલોગ શેક ને સેન. તો એ ડાયલોગના બેતાજ બાદશાહ એટલે કે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સારું નામ એવા મુકેશભાઈ આપણી સાથે છે. તો મુકેશભાઈ, જય માતાજી. જય માતાજી, જય રામાધણી. જય રામાધણી. આ સ્ટુડિયામાં બેઠા છે, આ સાઈવણાથી આ સ્ટુડિયામાં બેઠા છે. તો શેખ ને શેન અને મો જાત મહેનત ભણેલો નહીં, પણ ફેસબુકમાં ફોટા ચડાવતો આટલે પહોંચ્યો છું. આજ બધા સપોર્ટ કરજો. શું કેવું? તો મુકેશભાઈ, રણજીતભાઈ, રણજીતભાઈ તમારો ખૂબ સપોર્ટ છે હો. હા હા. અને ચેનલને પણ બની આવતું હો. શું કીધું? શેખ ને શેન ને શેખ. તો મુકેશભાઈ, આપણે તમે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો સારા બનાવો છો, બરોબર? તો તમે આ જે વિડીયો બનાવો છો, તો એ વિડીયા તમે કોઈના કહેવાથી બનાવવાનું શરૂઆત કરી કે તમને ખુદને એવું લાગ્યું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા છે? ખુદથી એમ ને? હા હા. અને અત્યારે તમે આમ તો ખૂબ સારા બધા ફોલોવર્સ વધી રહ્યા છે તમારે, બરોબર? અને જે ડાયલોગ છે શેખ ને હા, એ ડાયલોગ તમે જે છે એ તમારો ખુદનો છે કે કોઈને ખુદનો એમ ને? હા, તો સરસ. અને અત્યારે તો બધી જગ્યા ઉપર તમારો એ ડાયલોગ ફેમસ થઈ ગયો છે. અને બીજું કે અત્યારે જો આપણે મિલિયન ફોલોવર્સ વાળા જે મફુ કાકા એસબી હિન્દુસ્તાની ટીમ, એ જે આપણે મુકા કાકાની નોટ લેતા હોય એમના વિડીયોની, તો અમે તો એક નાના ક્રિએટર રહ્યા. તો મિત્રો, આપ સર્વે પણ એમને સપોર્ટ કરો અને અમારા બ્લોગને પણ શેર સપોર્ટ કરો. અને મુકેશ કાકા જોડે આપણે ઘણી બધી વાત કરવાની છે, પણ અત્યારે હા, અમારા મુકેશભાઈ જોડે ઘણી બધી વાત કરવાની છે, પણ એ શું અત્યારે એમને થોડું બહાર જવાનું હોવાથી આપણે વધારે વિડીયો બનાવવાનો નથી. કારણ કે આપણે ફરી પાછું ઓફિસ ઉપર એમની મુલાકાત કરીશું અને એમની સાથે વિડીયો બનાવીશું. તો તમે તમારો આટલો કિંમતી ટાઈમ વદોણી છે વધાણી, તો મને જરૂર ચેનલ બની આવવી પડી. 100%. શેખ ને આમ સ્ટુડિયો શેન ને હા સેમ. રણજીતભાઈ શેખ ને વાણા માતા શેન અને હું મોકલું છું ને મુકેશભાઈ. બધાને દાદા રામ રામ, જય રામાધણી. રણજીતભાઈ શેખ ને વાણા માતા શેન અને હું મોકલું છું ને મુકેશભાઈ. બધાને દાદા રામ રામ, જય રામાધણી.